20 વખત. પછી લાકડીને સાઈડમાંથી પકડવાની. ક્યાંથી પકડશો? સાઈડમાંથી, ઢોલની જેમ. બરાબર. અને પછી સાઈડમાં હિંચકા ખવડાવવાના. શું કરવાનું? સાઈડમાં હિંચકા ખવડાવવાના, આવી રીતે. બરાબર. પછી લાકડીને આમ પકડી લેવાની. ક્યાં પકડશો? અને પાછળ ખેંચવાની છે. કેવી રીતે ખેંચશો? પાછળ ખેંચવાની છે. યાદ રહેશે? આ 3 કસરત હતી લાકડીની. હવે ગોવાળિયાની જેમ લાકડી પકડી દેવાની. અને મારો હાથ જો પાછળ કેવો કાટખૂણે છે. ઓકે. હવે ભાઈ માથાને અડ્યા વગર ઊંચી નીચી કરાવવાની. કેવી કરાવવાની? માથાને અડ્યા વગર ઊંચી નીચી. આમ અડવી ના જોઈએ. શરીરથી દૂર, ઊંચી નીચી. યાદ રહેશે? બરાબર. પછી ગોવાળિયાની જેમ પકડી લેવાની અને ડાબે જમણે આમાં ફરવાનું. બરાબર. આ 5 કસરત થઈ લાકડીની. આ રેગ્યુલર કામ ઉપર જતા પહેલા કરીને જવાની. બરાબર. પછી પોતાનો હાથ આ કોણી પર મૂકવાનો અને આખા હાથને ખેંચી રાખવાનો. રામ રામ 30 બોલવાનું અથવા તો રામ રામ 50 બોલવાનું અને મૂકી દેવાનું. રામ રામ 50 બોલવાનો, મૂકી દેવાનું. પાછળ ખેંચવાનું, રામ રામ 50 બોલવાનું, મૂકી દેવાનું. અહીંયા મૂકવાનો, રામ રામ 50 સુધી ખેંચી રાખવાનું, મૂકી દેવાનું. રામ રામ 30 બોલવાનું, સીધો કરવાનો. રામ રામ 30 બોલવાનું, સીધો કરવાનો. આ બધું આપણે સ્ટ્રેચિંગ કર્યું. શું કર્યું? આમ ખેંચ્યું, પાછળ ખેંચ્યું, ખભાને સીધો ખેંચ્યો, પછી ચેસ્ટને ખેંચી રાખી. એટલે શું થાય કે જે મસલ આટલો ટાઈમથી સંકોચાઈ ગયા છે ને બધા ખુલશે તમારા. ઓકે. હવે ઘરે પાણી ભરેલી બોટલ પકડવાની હાથમાં, 1-2 લીટર જેટલી. કેટલી? 2 લીટર જેટલી મોટી પકડવાની. અને આવી રીતે જાણે હાથમાં કોઈ જીવ ના હોય અને કેવી રીતે આમ એમને ફર્યા કરતો હોય એવી રીતે એને હાથને આમ ફરવા દેવાનું 1 મિનિટ. અને એવું સેમ આ હાથથી પણ કરવાનું. બરાબર છે. આટલા નીચે નમેલા રહેવાનું, હાથ બગલથી દૂર રાખવાનું, નજીક આમ નહીં કરવાનું. યાદ રહેશે? આ બધું વિડીયો જોશો એટલે યાદ આવી જશે. હવે પહેલી કસરત છે હાથને પાછળ સીધો, પાછળ સીધો. પછી લાફિંગ બુદ્ધાની જેમ આ નીવું, આ નીવું, નીચે ઉપર. જો આ કસરત કરતા મને પણ દુખાવો થાય છે, મને પણ ભારે લાગે છે એનો, એટલે બધાને આમાં થોડો થાક લાગે. એટલે એમ વિચારીને એવું નહીં કરવાનું કે ના હું આ નહીં કરું. ઓકે. નીચે ઉપર, નીચે ઉપર. યાદ રહેશે? પછી કમર પકડી લેવાની, પણ કેવી રીતે? હાથ આમ હોવો જોઈએ. જો આંગળીઓ આમ આમ નથી પકડવાની, આમ પકડવાની. પછી અંદર બહાર, હાથને અંદર બહાર. આ કસરત બહુ જ ઉપયોગી છે એટલે કરવાની છે. હવે શું કરવાનું? ઘરે નાનો બોલ હોય અથવા તો ઓશીકું લેવાનું, ટટ્ટાર ઊભા રહેવાનું. કેવા ઊભા રહેવાનું? ટટ્ટાર. અહીંયા આગળ બોલ કેવી રીતે મૂકવાનું કે આને કાટખૂણે મળે. બરાબર. તમે તો માપ પરફેક્ટ લેતા હશો કાચ માટે, એટલે કાટખૂણેથી કાટખૂણો મળવો જોઈએ. અને પછી ધક્કો મારવાનો. 1 2 3 4 5 6 7 7 સેકન્ડ ધક્કો મારી રાખવાનો. 10 વખત માટે. ટોટલ કેટલી વખત થવાનું? 10 વખત. પછી આમ ફરી જવાનું અને બોલને પાછો કાટખૂણે સેટ કરવાનો અને અંદર ધક્કો મારવાનો. ક્યાં મારશો? અંદર ધક્કો. પછી બોલને 2 હાથ કોણી ચોંટાડી દેવાની અને આવી રીતે દબાવવાનો, છોડવાનો, દબાવવાનો, છોડવાનો. યાદ રહેશે? બરાબર. પછી કોણીમાંથી સીધો ધક્કો મારવાનો. 1 2 3 4 5 છોડો. એવી જ રીતે સામે ધક્કો મારવાનો, છોડો. એવી જ રીતે પાછળ ધક્કો મારવાનો. બધી જ દિશામાં 7 સેકન્ડ 10 વાર ધક્કા મારવાના. કેટલી વખત? એટલે આ એક્સરસાઇઝથી શું થશે? ખભાને હલાયા વગર બી આપણે ખભાની તાકાત વધારી શકીશું. બરાબર છે? એટલે આ કસરત બોલવાળી કમ્પલસરી, લાકડીવાળી કમ્પલસરી અને ઊંઘવાવાળી એટલે ઇન્સર્ટ બધી કમ્પલસરી. તો જ તમે કે સરને આગળ ડિસિઝન લેતા ખબર પડશે. હવે જો તમે કશું જ નહીં કરો અને આવું ને આવું 3 મહિના રાખશો તો પછી સર્જન આગળ ઓપરેશનની કે બીજી કોઈ નાની કંઈક સલાહ આપશે, ઇન્જેક્શનની કે એવી.
તો આપણે પહેલા શ્યોર થઈ જઈએ ઉંમર નાની છે એટલે ઓટોમેટિક બોડી રિસ્પોન્ડ કરીને મટાડી દેશે. ઓકે, ક્લિયર? દિવસમાં